वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 31મા શ્લોકનો ગઈકાલે આપણે વિચાર કર્યો. સજ્જનો, આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ પ્રતિ પ્રેરિત કરવા માટે અર્જુનને કહ્યું કે હે અર્જુન, યુદ્ધ કરવું એ તારો સ્વધર્મ છે, પારંપરિક ધર્મ છે, તારો વર્ણ ધર્મ છે. અને આ વર્ણ ધર્મ સ્વધર્મની દૃષ્ટિથી પણ તારે આ રીતે યુદ્ધથી પરામુખ થવું જોઈએ નહીં, આ રીતે તારે વિકંપિત થવું જોઈએ નહીં. કારણ કે આ ધર્મ યુદ્ધ છે, ધર્મ સંબંધી યુદ્ધ છે, આ ધર્મ્યમ છે, એટલે કે ધર્મ સંબંધી છે. અને ધર્મ સંબંધી આ જે યુદ્ધ છે એ યુદ્ધના અનુષ્ઠાનથી અન્ય બીજું શ્રેયનું કારણ કોઈ હોય જ ના શકે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કરી. આપણે એના ભાષ્યનો પણ વિચાર કરી ચૂક્યા. આજે આપણે 32મા શ્લોકની ચર્ચા કરીશું. 32મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને નવું શું કહી રહ્યા છે? તો ભગવાન ભાષ્યકાર આ શ્લોકનું પૂર્વાનુમાન કરીને અવતરણમાં લખે છે, જો કુતશ્ચ તદ યુદ્ધમ કર્તવ્યમ
ઇતિ ઉચ્ચતે. પ્રશ્નપૂર્વક શ્લોકને અવતરિત કરે છે. શું પ્રશ્ન છે? પ્રશ્ન છે કે કુતશ્ચ તદ યુદ્ધમ કર્તવ્યમ. કુતશ્ચ એટલે શા માટે? કુતશ્ચ એટલે કુતઃ એટલે શા માટે, અને ચ એટલે પણ. શા માટે પણ તદ યુદ્ધમ, આ જે યુદ્ધ છે એ કર્તવ્યમ, મારે શા માટે યુદ્ધ કરવું જોઈએ? કેમ? અર્જુન આવો પ્રશ્ન શા માટે કરી શકે? અર્જુનના મુખમાં ભગવાન ભાષ્યકાર આવો પ્રશ્ન શા માટે મૂકે છે? અર્જુનના મનમાં શું હોઈ શકે? એ ભાષ્ય ટીકાકાર બતાવે છે. યુદ્ધસ્ય ગુરુવાદી અનેક પ્રાણી હિંસાત્મકસ્ય અહિંસા શાસ્ત્ર વિરોધાત નાસ્તિ કર્તવ્ય ઇતિ શંકતે. ભાષ્ય ટીકાકાર અર્જુનના હાર્દની વાત ખોલે છે. અર્જુનના મનમાં હજી પણ યુદ્ધ જે છે એ અકર્તવ્ય છે, કરવું જોઈએ નહીં, એ જ વાત હજી બેઠેલી છે. શાના કારણે? તો અર્જુન એવું માને છે કે ભગવાન શા માટે યુદ્ધ કરવું જોઈએ? કારણ કે આ જે યુદ્ધ છે એ હિંસાત્મક છે. કેવું છે? હિંસાત્મક. યુદ્ધમાં શું થાય? હિંસા જ થાય. યુદ્ધમાં શું થાય? હિંસા જ થાય. ચાલો કોઈ બીજા સામાન્ય પ્રાણીની હિંસા થાય તો હજી વાત જુદી છે. અને આ જે વર્તમાન જે મહાભારતના યુદ્ધમાં અર્જુન જેની વાત કરે છે તે યુદ્ધમાં તો ગુરુ વગેરે સગા સંબંધીની અનેક પ્રાણી હિંસા પ્રધાન યુદ્ધ છે. યુદ્ધમાં સામે કોણ લડવા આવ્યા છે? ગુરુ, દ્રોણ છે, ભીષ્મ પિતામહ છે, કૃપાચાર્ય છે, અન્ય અનેક સંબંધીઓ છે. એટલે અર્જુન ભગવાનને એમ કહે છે ગુરુ વગેરે અનેક પ્રાણીની હિંસા યુદ્ધમાં થવાની છે, એટલે યુદ્ધ હિંસાત્મક છે, એટલે કરવું જોઈએ. બીજી વાત છે કે શાસ્ત્ર એવું કહે છે મા હિંસ્યાત સર્વા ભૂતાની. શાસ્ત્ર મનુષ્યને એવું કહે છે કે મનુષ્યએ કોઈ પણ પ્રાણીની હિંસા કરવી જોઈએ નહીં. કોણ કહે છે? આ શાસ્ત્ર કહે છે કે કોઈ પણ પ્રાણીની મનુષ્યએ ક્યારેય પણ હિંસા કરવી જોઈએ નહીં. અને યુદ્ધમાં શું થવાનું છે? હિંસા થવાની છે. તો યુદ્ધ છે એ શાસ્ત્ર વિરુદ્ધ ગણાય કે નહીં? બોલો. શાસ્ત્ર કહે છે કે હિંસા ન કરવી જોઈએ, અને યુદ્ધમાં હિંસા થવાની છે. અને એ હિંસા તે પશવાદીની નહીં, ગુરુ વગેરેની હિંસા. તો હિંસાત્મક હોવાથી અને શાસ્ત્ર વિરુદ્ધ હોવાથી ભગવાન આ યુદ્ધ ન કરવું જોઈએ, આવું અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને માનો કહે છે. એ
અર્જુનના મનની વાત ભગવાન ભાષ્યકાર અવતરણમાં લખી, કુતશ્ચ તદ યુદ્ધમ કર્તવ્યમ ઇતિ. આ પ્રશ્ન છે. શા માટે યુદ્ધ કરવું જોઈએ? કે જ્યારે યુદ્ધ ગુરુવાદી વગેરેની હિંસાથી યુક્ત હોવાના કારણે અને શાસ્ત્ર વિરુદ્ધ હોવાના કારણે. પ્રશ્ન છે, ઉચ્ચતે કરીને ઉત્તર આપે છે આ શ્લોકના રૂપમાં. આ શ્લોક છે એ આ પ્રશ્નનો ઉત્તર છે. ઉચ્ચતે કહીને ઉત્તર આપે છે. ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણનો શું અભિપ્રાય છે એ બતાવે છે. ઉચ્ચતે યદૃચ્છયા ઇત્યાદિથી આ શ્લોકના રૂપમાં ઉત્તર આપે છે. યદૃચ્છયા. હવે અર્જુનની જે આશંકા છે, અર્જુનનો જે પ્રશ્ન છે કે યુદ્ધ હિંસા પ્રધાન છે, ગુરુવાદીની હિંસા થવાની છે અને અહિંસા શાસ્ત્રની સાથે વિરોધ આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો ભાઈ અર્જુન, આપણે ત્યાં વેદોની અંદર અનેકો યાગનો ઉલ્લેખ છે, યજ્ઞનો, અનેક પ્રકારના યજ્ઞ. એમાં એક યાગ છે અગ્નિશોમીય યાગ છે. શું છે? અગ્નિશોમીય યાગ છે. એ અગ્નિશોમીય યાગ છે ને એની અંદર હિંસા થતી હોય છે. અગ્નિશોમીય હિંસાદિવત. અગ્નિશોમીય યાગમાં યા અશ્વમેધાદિ યાગમાં પશુની બલિ પ્રદાનની વિધિ આવે છે. ભગવાન કહે છે કે હે અર્જુન, યા મીમાંસકની દ્રષ્ટિથી જેમ અગ્નિશોમી યાગ ની અંદર પશ્વાદીનો હોમ થતો હોવા છતાં પણ એ કર્તવ્ય છે. શું છે? કર્તવ્ય છે. હિંસાત્મક હોવા છતાં પણ એ કર્તવ્ય છે. એહિક અને આમુષ્મિક તો અગ્નિશોમીય હિંસાની જેમ યુદ્ધ જે છે ને એ પણ વિહિત છે. યુદ્ધનું વિધાન કોણ કરે છે? શાસ્ત્ર કરે છે. કોણ કરે છે? શાસ્ત્ર કરે છે. તો જેમ અગ્નિશોમીય યાગ હિંસા પ્રધાન હોવા છતાં પણ વિહિત છે, એવી જ રીતે આ યુદ્ધ જે છે એ પણ હિંસાત્મક હોવા છતાં પણ શાસ્ત્ર દ્વારા વિહિત છે. શાસ્ત્ર દ્વારા વિહિત છે એટલે અનુષ્ઠેય છે. અનુષ્ઠેય એટલે શાસ્ત્ર દ્વારા વિહિત હોવાથી ધર્મ્યમ છે. તો પછી શાસ્ત્રની સાથે વિરોધ આવે છે એનું શું? મા હિંસ્યાત સર્વા ભૂતાની. એક બાજુથી શાસ્ત્ર એમ કહે છે કે કોઈની હિંસા ન કરવી જોઈએ ને એક બાજુથી શાસ્ત્ર એમ કહે છે કે યુદ્ધ કરવું જોઈએ. તો શું શાસ્ત્રથી એ વાત છુપી છે કે યુદ્ધની અંદર હિંસા થાય છે? યુદ્ધની અંદર તો હિંસા જ થતી હોય છે. તો શાસ્ત્ર એક બાજુથી યુદ્ધનું વિધાન કરે છે અને એક બાજુથી હિંસાનો નિષેધ કરે છે. તો
શાસ્ત્રના પરસ્પર વચનોમાં વિરોધ જો હોય તો એ શાસ્ત્રની અંદર પ્રામાણ્ય માની શકાય? શાસ્ત્ર કેવું ઠરે? અપ્રામાણિક ઠરે. શાસ્ત્ર અપ્રામાણિક ઠરે, ખોટું ઠરે, તો એ શાસ્ત્ર મનુષ્યનું હિત કરી શકે? જેમ સમજો એક જ વ્યક્તિ જે છે એ અલગ અલગ બે વાત બોલે પરસ્પર વિરોધી, તો સાંભળવા વાળો જે છે એ દુવિધામાં ફસાઈ જાય કે આ જ વ્યક્તિ અલગ અલગ બે વાત બોલે છે. તો સાંભળવા વાળાના મનમાં દુવિધા ઉત્પન્ન થાય કે આ એક જ વ્યક્તિ બે વાત બોલે છે, તો કઈ વાત માનવી? તો એ દુવિધા એ સાબિત કરે છે કે આ વ્યક્તિ દોગલો છે. કેવો છે? દોગલા. હિન્દી ભાષામાં એક વ્યક્તિ સમયે સમયે ફરી જાય ને તો એને દોગલા કહેવામાં આવે છે. ઘણા લોકો એવા હોય, સમય સમયે વ્યક્તિને જોઈને પોતાનું વિધાન બદલી નાખે, પોતાના સિદ્ધાંત અને નીતિની અંદર અડગ ન હોય. સિદ્ધાંત અને નીતિમાં જે અડગ ન હોય એને શું કહેવામાં આવે? દોગલો વ્યક્તિ કહેવામાં આવે. તો એકવાર બે વાર લોકો એની વાત માને, પછી એની આ જે ચાલ ચરિત્ર વારંવાર સામે આવે કે આ વ્યક્તિ તો કઈને તરત ફરી જાય છે, કઈને તરત ફરી જાય છે, તો એની વાત માનશે કોઈ? પછી બે વાર ચાર વાર માને, ખબર પડી જાય, પછી એની વાતને કોઈ ગંભીરતાથી લેતું. એમ એક બાજુથી શાસ્ત્ર એમ કે કોઈની હિંસા ન કરવી જોઈએ ને એક બાજુથી એમ કે છે કે યુદ્ધ કરવું જોઈએ. તો યુદ્ધમાં કઈ ગળે થોડા મળે છે લોકો? યુદ્ધમાં તો પરસ્પર હિંસા જ થતી હોય છે. તો આ જે શાસ્ત્ર છે પરસ્પર એકબીજાથી વિરુદ્ધ વાત કરે તો શાસ્ત્ર માનવા યોગ્ય કહેવાય ખરું? તો શાસ્ત્રના કથનનું રહસ્ય સમજવું જોઈએ. શાસ્ત્રએ કઈ સમયે કઈ દ્રષ્ટિથી વાત કરી છે એ રહસ્ય સમજવું જોઈએ. જડતાથી પકડી ન રાખવો જોઈએ. શાસ્ત્રએ વાત કરી મા હિંસા સર્વા ભૂતાની, કોઈ પ્રાણીની હિંસા કરવી ન જોઈએ. તો એ એક સામાન્ય શાસ્ત્ર છે. શું છે? સામાન્ય વાત છે. સામાન્ય એટલે સર્વ બધાના માટે એ વાત છે કે ભાઈ કોઈ પ્રાણીની હિંસા કરવી જોઈએ નહીં. તો શાસ્ત્રના બે સ્વરૂપ છે, એક સામાન્ય સ્વરૂપ અને એક વિશેષ સ્વરૂપ. સામાન્ય સ્વરૂપ અને વિશેષ સ્વરૂપ. તો સામાન્ય શાસ્ત્ર જે છે કહ્યું કે ભાઈ કોઈ પ્રાણીની હિંસા કરવી જોઈએ નહીં, સામાન્ય શાસ્ત્ર છે. અને વિશેષ શાસ્ત્ર જે છે એટલે સ્પેશિયલ. વિશેષ એટલે સ્પેશિયલ. તો વિશેષ શાસ્ત્ર એટલે ક્ષત્રિયના માટે કહ્યું કે ક્ષત્રિય જે છે એ જો યુદ્ધ કરે તો એ યુદ્ધની અંદર હિંસા એ હિંસા માનવામાં આવતી. એ હિંસાનું ફળ પાપ નથી. જેમ અગ્નિશોમી યાગ છે તો એ યાગનું વિધાન કોણ કરે છે? શાસ્ત્ર જ કરે છે. અગ્નિશોમી યાગનું. તો યાગના સંદર્ભમાં હિંસા જે છે એ હિંસા નથી. યાગના સંદર્ભમાં હિંસા નથી. પણ આમ સામાન્ય રૂપથી કોઈ પ્રાણીએ કોઈની હિંસા કરવી જોઈએ નહીં.
યાગથી રહિત, યાગ ન હોય એવા સમયમાં ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ ગમે તેને મારી શકે. પણ યાગના સંદર્ભમાં તો શાસ્ત્ર જ વિધાન કરે છે, એટલે એ વિશેષ શાસ્ત્ર થયું. અને વિશેષ શાસ્ત્રથી સામાન્ય શાસ્ત્રનો એટલા પૂરતો બાદ થઈ જાય છે. વિશેષ શાસ્ત્રથી સામાન્ય શાસ્ત્રનો બાદ થઈ જાય છે. એટલે એટલા પૂરતો જે છે એ સામાન્ય શાસ્ત્રનો બાદ માની અને વિશેષ શાસ્ત્રને બળવાન માનવામાં આવે છે. વિશેષ શાસ્ત્રને બળવાન. તો અગ્નિશોમીય હિંસાત્મક જે શાસ્ત્ર છે એ મા હિંસ્યાત સર્વભૂતાની, એ સામાન્ય શાસ્ત્ર કરતા બળવાન છે. તો જ્યારે બળવાન ઉપસ્થિત હોય ત્યારે સામાન્યની શક્તિ જે છે એ દબાઈ જાય છે. સમજો કે પ્રધાનમંત્રી હોય અને મુખ્યમંત્રી હોય, બે એક સાથે એક સ્ટેજ ઉપર ભેગા થાય તો વધારે સન્માન કોનું થાય? બોલો. પ્રધાનમંત્રી. પહેલું સન્માન કોનું થાય? પ્રધાનમંત્રીનું, પછી મુખ્યમંત્રી. પણ જ્યારે પ્રધાનમંત્રી ન હોય, મુખ્યમંત્રી સ્ટેજમાં મુખ્ય હોય તો એ વખતે સન્માન કોનું થાય? મુખ્યમંત્રી. તો મુખ્યમંત્રી કરતા પ્રધાનમંત્રી બળવાન છે. બળવાન ઉપસ્થિત હોય ત્યારે મુખ્યમંત્રી છે એ વખતે નિર્બળ છે, તો સામાન્ય છે. તો વિશેષની ઉપસ્થિતિ હોય ત્યારે સામાન્ય જે છે એ બળવાન નથી, વિશેષ બળવાન છે. આવી વ્યવસ્થા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. શાસ્ત્રના અર્થને આ રીતે શાસ્ત્રોએ કરી અને શાસ્ત્રના પ્રામાણ્યની રક્ષા કરી છે. નહીં તો એમ માને કે ભાઈ શાસ્ત્ર જે છે એ વિરોધી વાત કરે છે. એટલે આ વ્યવસ્થાથી સામાન્ય શાસ્ત્ર કરતા વિશેષ શાસ્ત્ર બળવાન છે. એ વ્યવસ્થાથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે જેમ અગ્નિશોમી યાગની હિંસા નથી, એ શાસ્ત્ર વિહિત છે. શાસ્ત્ર વિહિત છે એટલે ધર્મ છે. એવી જ રીતે યુદ્ધ જે છે એ પણ ક્ષત્રિયનો ધર્મ છે. ક્ષત્રિયનો ધર્મ છે. એટલે ક્ષત્રિયનો ધર્મ હોવાથી ક્ષત્રિય યુદ્ધ કરે તો એ હિંસા એના માટે હિંસા નથી. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું કે તું જે કહે છો કે ગુરુવાદી અનેક પ્રાણી હિંસાત્મક ને અહિંસા શાસ્ત્રથી વિરોધી હોવાથી યુદ્ધ ન કરવું જોઈએ, તો એ અર્જુનની વાત જે છે એ ભગવાને અહીંયા ખારીજ કરી દીધી કે સામાન્ય શાસ્ત્ર કરતા વિશેષ શાસ્ત્ર બળવાન છે. એટલે યુદ્ધના સંદર્ભમાં હિંસા માનવામાં નથી આવતું. કારણ કે સામાન્ય શાસ્ત્ર કરતા એ યુદ્ધનું વિધાન રૂપી જે વિશેષ શાસ્ત્ર છે એ બળવાન છે. એટલે હે અર્જુન, યુદ્ધ જે છે એ આ રીતે કર્તવ્ય છે. સમજાયું? યુદ્ધ છે એ કર્તવ્ય છે, ત્યાજ્ય નથી. એટલે યુદ્ધ કર્તવ્ય છે. એટલે કે કુતશ્ચ તદ યુદ્ધમ કર્તવ્યમથી ઉચ્ચતે. એ દ્રષ્ટિથી ભગવાન શ્રી કૃષ્ણ આ 32મા શ્લોકમાં અર્જુનને યુદ્ધ કર્તવ્ય છે એવી વાત કરે છે. તો આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીશું. યદૃચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ
સુખિનઃ ક્ષત્રિયઃ પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ યદૃચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયઃ પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ. ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં અર્જુનને જે આપણે ચર્ચા કરી ચૂક્યા એ વાત કહે છે. તો ભગવાનના આ વાક્યમાં આપણે પ્રવેશ કરી શકીએ, આ અર્થ આપણને સમજાઈ જાય. તો એ માટે સૌથી પહેલાં આપણે શ્લોકમાં જે સંધિ છે એ સંધિનો વિગ્રહ કરી અને શ્લોકને આપણે વાક્યક્રમમાં ગોઠવીશું. સૌથી પહેલો પદ છે યદૃચ્છયા, એમાં કોઈ સંધિ નથી. પછી ચોપપન્નમ, એમાં સંધિ છે ચ અને ઉપપન્નમ. શું છે? ચ અલગ કાઢવાનું, એટલે પછી શબ્દ રહી જશે ઉપપન્નમ રહી જશે. પછી સ્વર્ગદ્વારમ અપાવૃતમ, એ શબ્દ છૂટા પડી જશે. સ્વર્ગદ્વારમ અને અપાવૃતમ. પછી ઉત્તરાર્ધમાં સુખિનઃ ક્ષત્રિયઃ પાર્થ લભન્તે. પછી યુદ્ધમીદૃશમમાં શબ્દ છૂટો પડો તો યુદ્ધમ ઈદૃશમ, એવા બે શબ્દ છૂટા પડશે, યુદ્ધમ અને ઈદૃશમ. તો આ રીતે આપણે શ્લોકની અંદર જે સંધિ છે એ સંધિને છૂટી પાડી. હવે આપણે વાક્યમાં બદલીશું શ્લોકને, જેથી વાક્યનો અર્થ જલ્દી સમજવામાં આવે. તો સૌથી પહેલાં ભગવાન શ્રી કૃષ્ણે આ શ્લોકમાં અર્જુનને માટે જે સંબોધન કર્યું છે એ સંબોધન સૌથી પહેલાં બોલીશું. બોલો, હે પાર્થ સુખિનઃ ક્ષત્રિયઃ યદૃચ્છયા ચોપપન્નમ ચ ઉપપન્નમ અપાવૃતમ સ્વર્ગદ્વારમ ઈદૃશમ યુદ્ધમ લભન્તે. આ વાક્ય બની ગયું. શ્લોકના પદોને આપણે વાક્યક્રમમાં ગોઠવા. હે પાર્થ સુખિનઃ ક્ષત્રિયઃ યદૃચ્છયા ચ ઉપપન્નમ અપાવૃતમ સ્વર્ગદ્વારમ ઈદૃશમ યુદ્ધમ લભન્તે. ભગવાન કહે છે કે એ અર્જુન, આ યુદ્ધ જે છે ને એ કર્તવ્ય છે, કારણ કે ધર્મ્ય છે. એ ભાવથી કહે છે કે હે પાર્થ. એ સંબોધન શા માટે કરવામાં આવે છે? પોતાના તરફ અભિમુખ કરવા માટે, કે અર્જુનનું કંઈ ચિત્ત અન્યત્ર હોય તો સંબોધન કરતા જ અર્જુનનું ચિત્ત જે છે ભગવાનના વચનને સાંભળવા માટે સાવધાન થાય. એટલા માટે કે છે કે હે પાર્થ સુખિનઃ ક્ષત્રિયાઃ, જે ક્ષત્રિય જે સુખી છે, અથવા એ ક્ષત્રિય સુખી છે જેને આવું યુદ્ધ કરવા મળે, એ ક્ષત્રિય સુખી છે. માનો
યા સુખી ક્ષત્રિય છે એ આવું યુદ્ધ પ્રાપ્ત કરે છે. બેવ વાત છે. એટલે સુખિનઃ ક્ષત્રિયા યદૃચ્છયા, યદૃચ્છ એટલે વગર માગે. હે અર્જુન, વગર માગે જે યુદ્ધ કરવા મળવું એ માનો કે એક ક્ષત્રિય મહાભાગ્યશાળી છે. યુદ્ધ કોને માંગ્યું હતું? અર્જુને માંગ્યું હતું? યુધિષ્ઠિરે માંગ્યું હતું? યુધિષ્ઠિરે નહીં, અર્જુને પણ નહીં, પણ દુર્યોધને માંગ્યું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ભાઈ અર્જુન, તું આજે ચિંતા કરે છે એ ખોટી કરે છે. યુદ્ધ કઈ તે ઊભું તો નથી કર્યું. તે ઊભું કર્યું હોય તો તારા મનની અંદર આવા અનેકો પ્રશ્નો ઉઠે, પણ આ યુદ્ધ તો તારા માટે તો વગર માગે આવેલું છે. ભગવાન કહે છે કે અર્જુન, આપણે તો યુદ્ધ ટાળવા માટેના જે જે પ્રયત્નો હોય એ બધા કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ દૂત બનીને ગયા છે દુર્યોધનને ત્યાં, પણ દુર્યોધન એકનો મેક ન થયો કે નહીં, હું યુદ્ધ વગર તો પાંડવોને એક સોયના નાકામાં દેખાય એટલી જમીન પણ આપવા તૈયાર નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણે તો આ યુદ્ધ માગ્યું જ નથી. યદૃચ્છયા ઉપપન્નમ, યદૃચ્છયા એટલે વગર માગે, અપ્રાર્થિત થયા, ન ચાહવા છતાં પણ બલાત આપણી સામે આ યુદ્ધ ઉપસ્થિત થયું છે. એટલે પણ યુદ્ધ કરવામાં દોષ હોઈ શકે નહીં. યદૃચ્છયા વગર માગે, ઉપપન્નમ એટલે આ આવી પડેલું છે, વગર માગે આવી પડેલું છે. અને આવું યુદ્ધ જે છે એ જેને પ્રાપ્ત થાય છે એ ક્ષત્રિય સુખી છે. બીજી વાત, સ્વર્ગ દ્વારમ અપાવૃતમ, સ્વર્ગના દ્વારને ઉઘાડવા વાળો આ યુદ્ધ છે. કેવું છે? સ્વર્ગના દ્વારને ઉઘાડવા વાળો એટલે સ્વર્ગના ફળને પ્રદાન કરવા વાળું. એટલે આ યુદ્ધની અંદર જો મૃત્યુ થાય તો પણ સ્વર્ગની પ્રાપ્તિ, અને વિજય પ્રાપ્ત થાય તો આ પૃથ્વીનું રાજ્ય અને સાથે સાથે સ્વર્ગ એ બેઉ. જીતવાથી પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થવાનું, અને ધર્મયુદ્ધ હોવાને કારણે મૃત્યુ થયા, સામાન્ય મૃત્યુ થયા પછી પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એટલે અર્જુન, જીવતા અને મૃત્યુ પછી બંને પ્રકારથી આ જે યુદ્ધ છે એ તારા માટે તો લાભદાયી છે. સ્વર્ગ દ્વારમ અપાવૃતમ, સ્વર્ગના દ્વારને ઉઘાડવા વાળું છે અર્જુન. ઈદૃશમ યુદ્ધમ લભન્તે ક્ષત્રિયાઃ, ઈદૃશમ યુદ્ધમ લભન્તે તે સુખિનઃ. આવા પ્રકારના યુદ્ધને જે પ્રાપ્ત કરે છે એ અર્જુન એ માનો સુખી છે. એટલે તે તો યુદ્ધ માગ્યું નથી, અને તો વગર માગે પ્રાપ્ત થયું છે. આવો આ શ્લોકનો સામાન્ય અર્થ થાય છે. હવે આપણે ભાષ્ય જોઈ લઈએ. કોઈ વિશેષ ભાષ્ય છે નહીં. જો યદૃચ્છયા ચ અપ્રાર્થિતતયા, મળ્યો પાઠ? મળ્યો બધાને? 32મા શ્લોકનું ભાષ્ય નીચે. યદૃચ્છયા ચ અપ્રાર્થિતતયા ઉપપન્નમ આગતમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ ઉદ્ઘાટિતમ ય એતદ ઈદૃશમ યુદ્ધમ લભન્તે ક્ષત્રિયાઃ. હે પાર્થ, કિમ ન સુખિનઃ તે?
ભગવાન કહે છે, હે અર્જુન, તને આ જે યુદ્ધ છે એ યદૃચ્છયા ઉપપન્નમ. યદૃચ્છયાનો અર્થ કરો ભાષામાં, જો અપ્રાર્થિત થયા. યદૃચ્છયા એટલે અપ્રાર્થિત થયા, એટલે માગ્યા વગર. એટલે માગ્યા વગર. અર્જુને યુદ્ધ માગ્યું હતું વગર માગે. ઉપપન્નમ એટલે આવી પડેલું. આગતમ એટલે અર્જુન પાંડવો નહોતા ચાહતા યુદ્ધ, તો પણ વગર માગે આવી પડેલું. એક તો વગર માગે આવી પડેલું એટલે કરવું જોઈએ. બીજું, સ્વર્ગદ્વારમ અપાવૃતમ. સ્વર્ગદ્વારમ, સ્વર્ગના દ્વાર ને અપાવૃતમ એટલે ઉઘાડવા વાળું, ઉદ્ઘાટિતમ. માનો સ્વર્ગના દ્વાર આવા ક્ષત્રિય માટે ખુલ્લા છે. આવા ક્ષત્રિયને યુદ્ધ કરતા કરતા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ય એતદ ઈદૃશમ યુદ્ધમ લભંતે. જે ક્ષત્રિય ઈદૃશમ એટલે આવા પ્રકારના યુદ્ધને પ્રાપ્ત કરે છે, એ ક્ષત્રિય, એવા ક્ષત્રિય, હે પાર્થ, કેમ ન સુખી ન હતે. શું એ સુખી નથી? અર્થાત અવશ્ય એ સુખી છે. કારણ કે જો યુદ્ધ, આગળ ભગવાન એ જે કહેવા જઈ રહ્યા છે, જો યુદ્ધ જીતશે તો આ પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થશે, ને જો યુદ્ધમાં હણાશે તો એ સ્વર્ગની પ્રાપ્તિનું કારણ બને. જો સનાતન ધર્મની આ જ વિશેષતા. અને આ વાત જે છે કેવળ ક્ષત્રિયના સંદર્ભમાં છે એવું નથી, ચારેય વર્ણના સંદર્ભમાં છે. ચારેય વર્ણ માટે જે વર્ણ ધર્મનો જે નિર્દેશ વેદોએ કરેલો છે, એ વર્ણ ધર્મના પાલનનું ફળ છે સ્વર્ગ. શું છે? સ્વર્ગ છે. ચારેય વર્ણને પોતાના વર્ણના ધર્મના પાલનના ફળ સ્વરૂપે સ્વર્ગની પ્રાપ્તિ વેદોમાં કહેલી. બ્રાહ્મણ ધર્મના પાલન કરવાથી સ્વર્ગનો ભાગીદાર થાય છે. એ જ રીતે ક્ષત્રિય જે છે યુદ્ધાદિ કર્તવ્ય કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગનો ભાગીદાર થાય છે. એ જ રીતે વૈશ્ય અને શૂદ્ર જે છે એ પણ, એના પણ જે વર્ણ ધર્મો શાસ્ત્રોમાં કહેલા છે, એ શાસ્ત્રોમાં કહેલા ધર્મના ફળના સ્વરૂપે વૈશ્ય અને શૂદ્ર જે છે એ પણ સ્વધર્મના પાલનના ફળ સ્વરૂપે મૃત્યુ થયા પછી એ સ્વર્ગનો ભાગીદાર થાય છે, નરકનો નહીં. એટલે સામાન્યતા તમે જો કોઈ ગ્રહસ્થીનું મૃત્યુ થાય ને ત્યારે પછી આગળ સ્વર્ગસ્થ એવા શબ્દનો પ્રયોગ થાય છે. પણ બધા જ સ્વર્ગસ્થ, પણ જો પાપાદિ કર્મ બીજા નિષિદ્ધ કર્મ બળવાનું હોય તો નરકાદિનો ભાગીદાર. પણ સ્વધર્મનું ફળ છે સ્વર્ગ. સમજાણું? એ વાત અલગ છે અત્યારે કે રાજનીતિજ્ઞો જે છે એ પોતાના સ્વાર્થ માટે થઈને પ્રજાને જે છે એ ગુમરાહ કરતા હોય છે. પ્રજાને ગુમરાહ કરીને સત્તા પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રને અશ્રદ્ધેય બનાવી અને શાસ્ત્રની વિરુદ્ધ વાત કરે છે. કારણ કે આમ જનતા જે છે શાસ્ત્રના રહસ્યની વિધાનને જાણતી નથી. એટલે શાસ્ત્રના રહસ્યને ન જાણી એ આજના રાજનેતાનું લક્ષ્ય હોય કે સાચું જાણે તો મને વોટ દેવાનું બંધ કરી દેશે. એટલે પ્રજાને ગુમરાહ કરી અને રાજનેતાનો લક્ષ્ય હોય છે સત્તા પ્રાપ્તિ, ધર્મની પણ સત્તા પ્રાપ્તિ. તો આ રીતે સજ્જનો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન, આ યુદ્ધ છે એ સર્વથા
કર્તવ્ય છે અને ધર્મનું ફળ પ્રદાન કરવા વાળું છે. ધર્મ છે એટલે ધર્મના અનુષ્ઠાનથી ધર્મનું ફળ સ્વર્ગની પ્રાપ્તિ કરાવવા વાળું છે. એટલે ભગવાન કહે છે કે યુદ્ધ કરવું એ અધર્મ નથી. યુદ્ધ કરવું એ અધર્મ નથી, પણ યુદ્ધ ન કરવું ને એ અધર્મ છે. એ વાત આગળના શ્લોકમાં ભગવાન બતાવી રહ્યા છે. ભગવાનની કૃપા છે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરે યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય